હેલો એન્ડ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. બહાર મસ્ત વાતાવરણ થઈ ગયું છે કેમ કે રાત્રે મોડા પછી વરસાદ પડ્યો તેનો ચાલુ બંધ થઈ રહ્યો. અત્યારે મસ્ત ઠંડક થઈ ગયું છે. જોઈ લો ગાઈસ, વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે ફૂલ વાવાઝોડા સાથે. બહાર ઠંડો પવન ફૂલ છે અને વરસાદ બી ફૂલ છે. હવે વરસાદ ફૂલ એવો વરસાદ છે. જો સામે દૂર પાણી આટલું ઉતરો. બોલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પપ્પા શું કરે છે? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી મસ્ત ઠંડક થઈ ગઈ ને. જો એને મેં એમ કીધું તું એને સુવાડ દેજે તો બે ભેગી થઈને રમી રહી. મારે કામ કરવાનું છે, તું સૂઈ જા. તને મેં શું કીધું તું એને? જો એ બે બેનો થઈને રમી રહી છે. હે પ્રાચુ? તો ગાઈઝ વાગ્યા છે 2. મારે બનાવી હતી રોટલી પણ ઉઠી ગઈ છે પ્રાચી, એટલે હવે આપણે પહેલાં એને નવડાવી દઈશું, પછી આપણે બનાવીશું રોટલી. અને અહીંયા જુઓ દિવ્યાંશી મારી મદદ કરી રહી છે કપડાં સંકેલવામાં. તો છોકરી હોય એનો એક આ ફાયદો કે એને મમ્મીની મદદ કરાવવી બહુ ગમે, એટલે એ મારી મદદ કરાવી રહી છે. અને પ્રાચીબેન ઉઠી ગયા છે. તો સો ગાઈઝ પ્રાચીબેન થઈ ગયા છે રેડી, અને દિવ્યાંશીબેનને રમવાનું છે ને, રમવાનું છે તો શું કરે? કશું નહીં. જો પ્રાચી, હા દિવ્યાંશી નહીં ધોઈને રેડી થઈ ગયું. જો હા એના પહેલાં ભાઈ દિવ્યાંશી પહેલાં રેડી થઈ ગઈ, પછી પ્રાચી. હા ચલો પછી મળીએ. તો ગાઈઝ બધા એમ કે છોકરું નહીં લે ને એટલે સૂઈ જાય. આની આંખમાં તમને ક્યાંય ઊંઘ દેખાય? ક્યાંય. સૂઈ જા ને સૂઈ જા તો હું બીજું કામ કરું. અને એને વાતો કરાવે એટલે હમુદી ના સૂવે. એને સૂઈ જવા દે તો હું બીજું કરું. બરાબર ને? હા. તો ગાઈઝ આપણે દિવ્યાંશીને આપી દીધું છે એને ઝૂલાવા. હવે એ ઝૂલાવશે ત્યાં સુધી હું રોટલી બનાવી દઉં. ભૂખ લાગી ને તો ચલો આપણે પહેલાં રોટલી બનાવી દઈએ, પછી તને આપી દઉં જમવા. ગાઈઝ દિવ્યાંશીને જમવા આપી દઈએ. પ્રાચીબેન ફાઇનલી સૂઈ ગયા છે. હું બનાવી રહી છું રોટલી. હવે દિવ્યાંશીબેન જમી લે કેમ કે આજે બહુ મોડું થઈ ગયું છે. વાગી ગયા છે 3, એટલે એને ભૂખ લાગે છે. તો આપણે પહેલાં જમવા આપી દઈએ. તો ગાઈઝ હું બનાવી રહી છું રોટલી. હવે આપણે જમી લઈએ. નીરવ બી આવી ગયા છે અને પ્રાચી બી ઉઠી ગઈ છે. દિવ્યાંશી બેઠી છે જમવા. જો આપણે બનાવી છે દાળ, આ દિવ્યાંશી ખાવા બેઠી છે અને પ્રાચીબેન રમી રહ્યા છે. ચલો જમી લઈશું. હા લેતા આવીએ. લીંબુ તો ભૂલાતું હશે. લો તમારું હોટ ફેવરેટ લીંબુ. ચલો જમી લઈએ ને. ચા નાસ્તાના ટાઈમે આજે આપણે જમવા બેઠા. આજે બહુ એટલે બહુ લેટ થઈ ગયું. હા હવે કેમ બહાર ગયા હતા એ કાલના વિડીયોમાં ખબર પડી જશે. તો ગાઈઝ વાગ્યા છે 5 અને આજે તો રોજથી બી પણ વધારે મોડું થઈ ગયું છે. હવે આપણે નવરા થઈ ગયા, પણ પ્રાચીબેન રોઈ રહ્યા. પહેલાં એને લઈ લઈએ પછી આપણે વાત કરીએ. જો ગાઈઝ આ છોકરી જુઓ બહુ જબરી થઈ ગઈ નહીં? હા બહુ જબરી થઈ ગઈ. કેમ રોવું આવે તને? બહુ જબરી થઈ ગઈ તું. હે બહુ જબરી થઈ ગઈ. બહુ મસ્તી કરવા જોઈએ. હે દીદી શું કરે? જો દીદી આ બેઠી આપણો બ્લોગ જોવે. લાવો ચાલો, બહુ ફોન ના જોવાય. ફોન ગરમ છે. શું દીદી? શું પ્રાચી? તું પ્રાચી છે? પ્રાચી
એ શું કહે છે બોલો હા ઓછી આવું છે બાબા આવું છે હા બાબુ આવું છે હા કપલા નવા લાવવા છે બાબા જવા માટે કપલા નવા લાવવા પડશે ચલો તારો બાબા આવું છે ચલો બાબા આવો ચલો આપણે તાર કપલાઈ હા એ કપલાઈ લેતા આવીએ ચલો પહેરવાના કપડાં લઈ આવીએ ચલો આગળ જઈને આમ બાલ ફરવા જઈએ ફરવું ગમે ને તને તો ચલો હે ચલો ઊભી થવા જાય જો જવાય બોલે હવે તમે બનાવી રહ્યો આપણી ચા એટલે આપણી ચા કેમ તમે કેમ ચા બનાવી રહ્યો ચેક કરું શું ચેક કરો ચા કેવી થાય બરાબર એટલે તમે બનાવી એમ કે મારા હાથની ભાવતી નહીં મને ભાવે ને પણ હું ચેક કરી દઉં કે કેવું થાય શું છે હકીકત બરાબર ચાનું બરાબર કેવી થાય તું કહે છે ચા પીને આપણે કહીએ કેવી થાય વરસાદ તો હવે પડવાની આમ પડશે ને તો બંધ નહીં થાય એવો અંધાર્યો નહીં પડે આગળ જ પડશે આપણે બધું કોઈ જાણ થાય ને એ ટેન્શન નહીં સરસ ચલો ચા પી લઈએ ચા પી લઈએ આવો બધા ચા પીવા ચલો નીરવના હાથની મારા હાથની રજવાડી તો ગાઈઝ વાગ્યા છે 7 અને આપણે બેઠા હતા કેમ કે આજે આપણે રસોઈમાં પૌવા જ બનાવવાના પૌવા તો આપણે જ્યારે ખાવાશે ત્યારે ગરમા ગરમ બનાવી દઈશું કેમ કે આપણે જમ્યા હતા આજે 3:30 એટલે ભૂખ જેવું છે નહીં એટલે બટેટા પૌવા બનાવીશું બરાબર ને હવે પ્રાચુબેન ઉઠવાની તૈયારી છે જો હસી એ જાગી જ જો જાગી જ રહી છે બસ હવે ઉઠવાની તૈયારી જ છે તો ગાઈઝ જો અહીંયા પ્રાચી રમી રહી છે દિવ્યાંશી આ બેઠી અને તેના પપ્પા આવી ગયા છે ફાઇનલી જે કામ માટે સવારના દોડતા હતા મળ્યું કે નહીં મળી ગયું ને તો જો આ જો છોડ દે શું અહીંયા આવું છે શું કે આવતા ઉડાવું છે ચાલવા માંડું ના. બધા યાદ રાખ્યું છે મેં એ શું એ કરે છે એ તારી માટે જ છે એ સરપ્રાઈઝ છે હા સરપ્રાઈઝ એટલે ખબર છે ને નહીં ખબર હે શું થાય બોકી હશે ચલો બતાવી દો આવી સરપ્રાઈઝ છે તારા માટે કાલે ખબર પડશે આનું વધારાનું આ તો ખાલી આ ડેમો હા હવે કાલે આપણે કંઈક કરીશું એટલે કાલનો બ્લોગમાં થોડી વધારે મજા આવશે આ જો ને એકદમ ઊંચી થઈને આમ જો બસ શું કરી રહ્યો એ છોકરું પાછું નહીં દે કેવું ગુસ્સામાં જોઈ રહી હે ઓ પ્રાચી સોનું શું થયું બસ આ થઈ ગયો હવે જમી લઈએ જમી લઈએ ને પૌવા રેડી બસ રેડી જો લીંબુ ઉપર નાખવાનું તમને જેમ ભાવે ઉપર નાખી દઈશું આટલા વખતે પછી લાઈન ખાઈ લઈશું બોલો બીજું કંઈ ચલો હવે જમી લઈશું પહેલાં જમી લઈએ પહેલા હવે કાલનો વિડીયો બહુ સરસ આવવાનો છે તો કોઈ બી જોવાનું ચૂકતા નહીં કાલનો એટલે કાલે જે ઉતરશે એ હા એ તો એવું જ થાય હા વાંધો નહીં તો હવે આ વિડીયોનો અહીંયા એન્ડ કરી દઈએ તો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો અમારો વિડીયો કેવું લાગે છે એ જરૂરથી અમને કહેજો